નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપનું ફરીથી સ્વાગત છે। આવો આપણે આ પાઠને થોડોક આગળ વધારીએ। આજનો ટોપિક આપણો રહેશે એની વાત કરવા જઈએ તો આપણે આજે શીખવાનું છે ખાસ એ આવો આપણે એની એક મુખ્ય પદ્ધતિ તરીકે એક હેડલાઇન્સ તરીકે આપણે જોઈ લઈએ। આવો આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે જોયું કે સાંસ્કૃતિક વારસાનો પરિચય આપણે મેળવ્યો હતો। આજે આપણે પરિચય મેળવવાનો છે ભારતના કેટલાક પ્રખ્યાત મેળા, એમાં ખાસ કરીને આપણા ગુજરાતના મેળાઓ। ભારતમાં અનેક જગ્યાએ દરેક રાજ્યમાં ક્યાંક ને ક્યાંક મેળાઓ ભરાય છે। એમાં આપણે ખાલી આજે ફક્ત ગુજરાતના મેળાઓનો પરિચયનું જરાક ઝલક જોઈ લઈએ। આપણે ગુજરાતના એવા મેળાની હું વાત કરી રહ્યો છું જે વિશ્વ પ્રસિદ્ધ મેળાઓ છે। આપણે કોઈ એવા સાતમ આઠમના મેળા કે નાનો એવો કોઈ મેળો ભરાતો હોય એવી ચર્ચા નથી કરતા, પણ જે વર્લ્ડ ફેમસ છે એવા મેળાની અહીંયા ચર્ચા છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે। વિશ્વના કેટલાક લોકો પણ એ મેળાને જોવા માટે અહીંયા આવે છે, એવા મેળાની ચર્ચા આપણે થોડીક કરી લઈએ। અને આ જે કોષ્ટક આપેલું છે એ બોર્ડ માટે પણ બહુ આઈએમપી છે। પેપર સ્ટાઇલ પ્રમાણે જો જોવા જઈએ તો આવા કોષ્ટક પરીક્ષામાં પણ પૂછાય છે અને એની ઉપરથી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। ક્યારેક ક્યારેક પરીક્ષામાં જ આ કોષ્ટક આપેલું હોય છે અને કોષ્ટક જોઈને પછી તમારે એમાંથી જવાબ દેવાનો હોય છે। આ ઉપરાંત કેટલાક હેતુલક્ષી પ્રશ્નો પણ આમાંથી પૂછાઈ શકે, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, વિકલ્પ, ઘણું બધું આમાંથી આઈએમપી નીકળી શકે એમ છે। માટે આપ ધ્યાનથી આ કોષ્ટકનો અભ્યાસ કરશો એવી હું આશા રાખું છું। આવો આપણે કોષ્ટકની શરૂઆત કરીએ। તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ જે કીધી, પેઢી દર પેઢી આપણે એક હરખી જ પદ્ધતિથી દરેક વસ્તુ, કેટલાક ઉત્સવો, કેટલાક મેળાઓ ભરાતા હોય છે, ઉત્સવો ઉજવતા હોય છે, એને કહેવાય છે પેઢી દર પેઢી પહેલેથી હાલી આવતી સંસ્કૃતિ, એટલે ભાતીગળ સંસ્કૃતિ। વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે। આવો આપણે કોષ્ટકને થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ। જ્યાં સુધી કોષ્ટકનો આપણે અભ્યાસ કરીએ ત્યાં સુધી આ કેમેરો આપણે બંધ રાખીશું। તો કોષ્ટકમાં જે આપેલું છે ક્રમ, મેળાનું નામ, મેળાનું સ્થળ અને મેળાની તિથિ અને મેળાનો સમય। પહેલો મેળો આપણે જે છે ખાસ કરીને ભરાય છે મોઢેરાનો મેળો, જે મહેસાણા, મોઢેરા, અને તિથિ ખાસ કરીને જો અહીંયા ગુજરાતી વિક્રમ સંવત જે આપણું વર્ષ છે, ગુજરાતી વર્ષ છે વિક્રમ સંવત, એ પ્રમાણે આપેલું છે। કેટલાક ઇસ્લામિક ભાઈઓના કેલેન્ડર પ્રમાણે પણ આપેલું છે, એટલે અહીંયા આપણે ઈસવીસન પ્રમાણે નથી આપેલું। આમ જુઓ તો 3 પ્રકારના કેલેન્ડર વધુ પ્રખ્યાત છે, એક વિક્રમ સંવત, એક ઈસવીસન અને એક શક સંવત। અહીંયા આપણે કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે તિથિ પ્રમાણે, તારીખ પ્રમાણે નહીં। તો શ્રાવણ વદ અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ જે અમાસ હોય છે ત્યારે આ મેળો ભરાય છે। બહુચરાજીનો મેળો, જે બહુચરાજી મહેસાણા ચૈત્ર સુદ પૂનમ ના રોજ ભરાય છે। શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો, શામળાજી અરવલ્લી જિલ્લો, કારતક સુદ 11થી માંડીને પૂનમ સુધી, બરાબર, એટલે કે હોળી સુધી, ટૂંકમાં સોરી મિસ્ટેક થઈ ગઈ, કારતક મહિનાની પૂનમ કીધી છે, બરાબર, ફાગણ મહિનાની નહીં। પછી છે ભાદરવી પૂનમનો મેળો, અંબાજી, બનાસકાંઠા, ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે। આગળ જો વાત કરી તો વિશ્વ પ્રસિદ્ધ ભવનાથનો મેળો, જે મહાશિવરાત્રિ સુધી ચાલતો હોય છે, નોમથી માંડીને મહાવદ નોમથી મહાશિવરાત્રિ સુધી, 13ને દિવસે શિવરાત્રિ એટલે 12 સુધી ચાલે આ મેળો। આમ જો તો ગિરનારની અંદર, ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે, જે મેળાનું નામ ભવનાથનો મેળો સાચું નામ છે, પણ લોકોએ એ પ્રસિદ્ધ બનાવ્યો છે નાગાબાવાઓના મેળા તરીકે પ્રસિદ્ધ છે। આ વર્લ્ડ ફેમસ છે,
વિશ્વના કેટલાક લોકો એમાં જોવા આવે છે આ મેળાને. તરણેતરનો મેળો, જે આપણે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો, તરણેતર ગામ, થાનગઢ પાસે ભાદરવા સુદ ચોથથી માંડીને છઠ સુધી, એટલે કે ગણેશ ચોથથી માંડીને છઠ સુધી મેળો ભરાય છે. ભડિયાદનો મેળો. ભડિયાદ કયું તો કે અમદાવાદ જિલ્લાનું ભડિયાદ. અને જે ઇસ્લામિક ભાઈઓ છે જેને મોહરમ મહિનો બહુ ફેમસ હોય છે, એવી રીતે એના મહિનામાં એક મહિનો આવે છે રજબ મહિનો. તો રજબ મહિનાની તારીખ 9, 10 અને 11 3 દિવસ આ મેળો હોય છે. નકલંક, જે ભાવનગરનું બહુ પ્રખ્યાત ધામ છે, ભગવાન શિવનું મંદિર નકલંક મહાદેવ. કોળિયાક સ્થળનું નામ કોળિયાક, ભાવનગર જિલ્લો. ભાદરવા વદ અમાસને દિવસે ભરાય છે. માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર જિલ્લો ટૂંકમાં, જ્યાં ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા, એટલે આ પ્રખ્યાત મેળો છે. અને ભગવાનના લગ્ન થયા હતા રૂક્ષ્મણીજી સાથે, એની યાદમાં મેળો ભરવામાં આવે છે ચૈત્ર સુદ નોમથી માંડીને 13 સુધી. વૌઠાનો મેળો. વૌઠા ક્યાં આવ્યું છે? ધોળકા, અમદાવાદ, જે ખાસ કરીને ગધેડાની લેવેચ માટે બહુ પ્રખ્યાત છે. ધોરણ 9માં પણ આનો એક ઉલ્લેખ આવતો હતો. કારતક સુદ પૂનમ, આ હોળી, જે કારતક સુદ પૂનમ છે, સોરી, ફાગણ મહિનાની પૂનમ નહીં, મારાથી ભૂલથી હોળી બોલાઈ ગયું. મીરા દાતારનો મેળો. ઉનાવા, મહેસાણા. ઇસ્લામિક ભાઈઓના કેલેન્ડર મુજબ રજબ માસની 16 તારીખથી 22 તારીખ સુધી આ મેળો હાલતો હોય છે. ડાંગ દરબારનો મેળો. આહવા, ડાંગ જિલ્લો. અને ફાગણ સુદ પૂનમ, જે આ હોળી છે, હવે સાચી ફાગણ સુદ પૂનમને દિવસે હોળી હોય છે, ત્યારે આ મેળો ડાંગ દરબારનો મેળો ભરાય છે. ગોળ ગધેડાનો મેળો, ગરબાડા, દાહોદ. હોળી પછીનો 5મો કે 7મા દિવસે આ મેળો ભરાય છે. ક્યારેક 5મા દિવસે, ક્યારેક 7મા દિવસે, અનુકૂળતા મુજબ. કાર્તિક પૂર્ણિમાનો મેળો, સોમનાથ ગીરનો બહુ જ ફેમસ મેળો, કારતક સુદ પૂનમને દિવસે ભરાય છે. ભાંગુરિયાનો મેળો, ક્વાંટ, છોટા ઉદયપુર. હોળીથી માંડીને 5મ સુધી, રંગ પાંચમ હોય છે, 5મને દિવસે. પેજ નંબર 4 સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. આવો આપણે 5મા પેજ ઉપર એક નવા ટોપિકની ચર્ચા કરી લઈએ. આદિમાનવથી માંડીને અત્યાર સુધીમાં જેટલી પ્રજાતિઓ આવી એની સાથે આપણે લેવડ દેવડ કરી છે સંસ્કૃતિની. તો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કેટલી વસ્તુ આપણે દરેક લોકો પાસેથી શીખ્યા છીએ. તો કઈ પ્રજાતિ એવી હતી જે આપણને કંઈક શીખવાડતી ગઈ, જેનો આપણે આભાર જેટલો માની એટલો ઓછો છે. તો હવે આ ટોપિક ચાલુ થાય છે કે ભારતની ભૂમિ અને તેના લોકો. કેટલા લોકો આવ્યા, કયા કયા આવે, શું શું શીખવાડ્યું. કોઈ આપણને ખેતી કરતા શીખવાડ્યું, કોઈ આપણને દીવાબત્તી, પૂજા પાઠ, આરતી, ધૂપ, દીપ વગેરે વગેરે. કેટલાય કૌશલ્યો આવા કેટલાય ટેલેન્ટ આપણામાં આવ્યા. તો એ ક્યાંથી આવ્યા, કોણે આપણને શીખવાડ્યું? માતા પિતા તરીકે આપણે જેની પૂજા સર્વપ્રથમ કરી, માતા તરીકે માતા પાર્વતીની પૂજા અને ભગવાન શિવની આરાધના કરતા કોણે શીખવાડ્યું? આ બધુંય આપણે જોવું છે. ખેતી કરતા કોણે શીખવાડ્યું, માટીના વાસણ સૌપ્રથમ ક્યારે બનાવતા શીખવાડ્યું, કોણે બનાવતા શીખવાડ્યું. આ બધી પ્રજાતિઓ પાસેથી આપણે અલગ અલગ વસ્તુ જાણવા મળી, અલગ અલગ કૌશલ્ય આપણામાં આવ્યું. આદિમાનવથી માંડી અને સુધરતી પ્રજા જ્યારથી આવી ત્યારથી આપણને ધીમે ધીમે બધી ખબર પડવા માંડી કે આપણે કપડાં પહેરવાની એક સમયે ભાન નહોતી, આપણને કોઈ ખોરાકની ભાન નહોતી, સમાજ જીવનની કોઈ ભાન નહોતી. પણ આ ધીમે ધીમે આપણામાં આ જ્ઞાન કોણે આપ્યું? આ બધી પ્રજાતિની આપણે આમાં આવો ચર્ચા કરીએ. તો ભારતની ભૂમિ અને તેના લોકો.
આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. અગાઉ જે આદિમાનવ ઉત્પન્ન થયા એ બે જગ્યાએ એક સાથે ઉત્પન્ન થયા, આફ્રિકામાં અને ભારતની અંદર. ભારતની અંદર એના અવશેષો હજી તમને જોવા મળે. જેમ કે હું એક ગુફાનું નામ લેવા માંગુ છું, એનું નામ છે મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફા. ત્યાં તમે ગુફામાં જાઓ તો હજી એના અવશેષો તમને મળી આવે. એની ચિત્રલિપિ આ તે બધી જે વસ્તુ છે ત્યાં એના કેટલાક અવશેષો મળી આવ્યા છે, આદિમાનવના કેટલાક હાડપિંજરો મળી આવ્યા છે. એની ઉપરથી જાણવા મળ્યું કે માણસ કેમાંથી ઉત્પન્ન થયો. ભારતના ભાતીગળ વારસા સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાણી. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં પૃથ્વી ઉપર બે જગ્યાએ એક સાથે માનવ ઉત્પન્ન થયો. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો આપણામાં મળી આવે છે. આજે આપણો આવો વર્ણ છે, ઘઉંવર્ણો વર્ણ જે આપણો છે, નથી કાળા આપણે, નથી ધોળા, મિક્સ છે. ટૂંકમાં આપણામાં જેટલા ગુણ લક્ષણો છે, આપણે આ સૌરાષ્ટ્રવાસીઓ, આપણા પૂર્વજો કોણ હતા? આપણે જો રિવેશમાં પાછા જઈએ, આપણા દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, તો તમે ક્યાંક ને ક્યાંક આ પ્રજાતિ પાસે પહોંચી જશો. કોઈ કે અમે નેગ્રીટોના વંશજો છીએ, કોઈ કે અમે ઓસ્ટ્રેલોઇડના વંશજો છીએ, કોઈ કે અમે દ્રવિડોના વંશજો છીએ, કોઈ કે અમે મોંગોલોઇડ પ્રજા જે અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ એના વંશજો છીએ, કોઈ એમ કહે કે અમે આર્યોના વંશજો છીએ. આમ કેટલી પ્રજાતિઓ આપણી ત્યાં આવી. આપણે એના પુત્ર, એના પુત્ર, એના પુત્ર, એના પુત્ર કરીને આપણે આ 2021 સુધી પહોંચી શકીએ. તો આપણે સૌરાષ્ટ્રવાસીઓ કોના વંશજો હતા એ જ્યારે આ મુદ્દો આવે, ટોપિક આવે, ત્યારે હું તમને પાછી જાણ કરું છું હમણાં જ. તો આવો આપણે પ્રજાતિની શરૂઆત કરી, ક્યાંથી થઈ. વૈજ્ઞાનિકોમાં પણ મતાંતર હતો. ઘણી વખત વૈજ્ઞાનિકોમાં પણ કેટલાક મતાંતર જોવા મળ્યા. અમુક વૈજ્ઞાનિકો એમ કીધું કે સૌથી જૂની પ્રજાતિ દ્રવિડ હતી. તો અમુક વૈજ્ઞાનિકો એમ કીધું કે ભાઈ દ્રવિડ પહેલાંય કેટલીક 6 પ્રજાતિઓ જે થઈ ગઈ જે જૂની માનવામાં આવે છે. તો જે લોકો આનો અભ્યાસ કરતા હોય ને એને કહેવાય છે નૃવંશ શાસ્ત્રીઓ. અહીંયા એક શબ્દ આવે છે, એ સમજાવવા માગું છું. નૃવંશ શાસ્ત્રીઓ. અને બીજા ભાષાનો અભ્યાસ કરતા હોય ને કહેવાય ભાષાશાસ્ત્રીઓ. તો નૃવંશ એટલે શું? તો કે આ વસ્તુ શેમાંથી ઉત્પન્ન થઈ, આ વસ્તુ શેમાંથી ઉત્પન્ન થઈ. માનો કે આપણે કેટલાક જીવજંતુઓ પૃથ્વી ઉપર જોઈએ છે. આ ગરોળી શેમાંથી ઉત્પન્ન થઈ, આ કાબર, ચકલી, મોર શેમાંથી ઉત્પન્ન થયા. જેમ કે નૃવંશ શાસ્ત્રીઓએ સાબિત કર્યું કે મનુષ્ય છે એ વાનરમાંથી ઉત્પન્ન થયો. આપણી મુખ્ય નર પ્રજાતિ શેમાંથી ઉત્પન્ન થઈ, આપણે શેમાંથી પેદા થયા. તો આપણો વંશવેલો કયો છે? તો કે આપણે વાનરમાંથી ઉત્પન્ન થયા. પછીનો જે શરૂઆતનો માનવ આવ્યો એ કહેવાનો કપી માનવ, એટલે કે અડધો વાંદરા જેવો, અડધો મનુષ્ય જેવો. કપી માનવ જે કહેવાનો, સહેજ ઝૂકીને હાલતો હતો. આમ ઊંચાઈ એની ઘણી બધી હતી, પણ સહેજ વાંકો હાલતો હતો, સહેજ કમરથી વળેલો હતો. તો નૃવંશ શાસ્ત્રીઓમાં એક વૈજ્ઞાનિકનું નામ બહુ ફેમસ છે, તમે નામ સાંભળ્યું જ હશે. એનું નામ છે ડાર્વિન. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આવતો વિજ્ઞાનની અંદર ભણવામાં. એમાં ડાર્વિને સાબિત કર્યું કે આ બધી વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થઈ. આ કાચિંડો શેમાંથી ઉત્પન્ન થયો, માછલી શેમાંથી ઉત્પન્ન થઈ છે, હાથી શેમાંથી ઉત્પન્ન થયો, વેલ માછલી શેમાંથી બની, મનુષ્ય શેમાંથી બન્યો? તો કે મનુષ્ય વાનરમાંથી બન્યો. આ એણે આખા વંશવેલો ઉપર સંશોધન કરેલું ડાર્વિને. એને કહેવાય છે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, એટલે એને કહેવાય નૃવંશ શાસ્ત્રી. તો ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના એટલે કે ગણતરી પ્રાચીનતમ એટલે કે જૂની પ્રજા તરીકે થતી હતી. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી કેટલીક 6 પ્રજાતિ ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીંયા આવતી અને રહેતી હતી એવું સાબિત. તો આપણે એનો અભ્યાસ જરાક કરી લઈએ. પહેલી પ્રજાતિ છે નેગ્રીટો પ્રજા. જોકે કલર બુકમાં હજી આપણે આ બનાવવાનો બાકી જ છે આ ભાગ. કલર બુકમાં જ્યારે હું તમને દેખાડીશ ત્યારે હું તમને એના ચિત્ર સહિત અને એનું વર્ણન આપણે કરશું. અહીંયા ફક્ત આપણી આ સરકારી પાઠ્યપુસ્તક મુજબ આપણે અભ્યાસ કરીએ છીએ.
જ્યારે આપણે કલર બુકમાં ચિત્રો સહિત અભ્યાસ કરશું ત્યારે હું તમને કહેતો જઈશ કે આ નેગ્રીટો પ્રજા દેખાવે કેવી હતી એનું ચિત્ર બતાવીશ. ઓસ્ટ્રેલોઇડ પ્રજા દેખાવે કેવી લાગતી હતી એના ચિત્રો આપણે જોશું આવતા ભાગમાં. નેગ્રીટો અને નીગ્રો જાતિ, જેને ઘણા લોકો નેગ્રીટો કહે છે, ઘણા હબસી પ્રજા હોતન કહે છે, ઘણા નીગ્રો હોતન કહે છે. ઘણા બધા નામ છે એના, બરાબર. નીગ્રો પ્રજા કહેવાય, હબસી પ્રજા કહેવાય, નેગ્રીટો પ્રજા કહેવાય. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ક્યાંથી આવ્યા હતા એ? કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે નેગ્રીટો, નીગ્રો, હબસી પ્રજા મૂળ આફ્રિકામાંથી અહીંયા આવી હતી. મેં તમને હમણાં જ કીધું ને કે આફ્રિકામાં આદિમાનવ ઉત્પન્ન થયો અને અહીંયા આપણા મધ્યપ્રદેશમાં, ભારતમાં. આફ્રિકાથી બલુચિસ્તાન ક્યાં આવ્યું? પાકિસ્તાનની અંદર. આફ્રિકાથી પાકિસ્તાન, પાકિસ્તાનથી વાયા ઈ આવ્યા ભારતની અંદર. પાકિસ્તાનથી કચ્છમાં આવ્યા, કચ્છમાંથી આવીને એ સીધા આપણા ગુજરાતમાં, અને અત્યારે એના વંશજો ક્યાં વસે છે? અત્યારે ગીરમાં છે. તમે ગીરમાં ફરવા જાઓ તો કેટલીક પ્રજાતિઓ એનું પોતાનું જે નૃત્ય બતાવે, ધમાલ નૃત્ય. નેગ્રીટો પ્રજા જ છે. એના બાળકો વર્ષોથી અહીંયા રહેતા આવ્યા છે, પેઢી દર પેઢી. અત્યારે એ લોકો ગીરમાં વસવાટ કરે છે, જે નેગ્રીટોના વંશજો છે. નેગ્રીટો એના પૂર્વજો હતા, અત્યારે જે ગીરમાં જોવા મળે છે. તો એ પાકિસ્તાનના બલુચિસ્તાનથી થઈને ભારતમાં એણે એન્ટ્રી મારી. એ લોકો હતા કેવા એ ખાસ યાદ રાખજો. આવડું આ ઘણી વખત આપણને હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ ગયું છે કે તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ લાંબા, 4 થી 5 ફૂટ ઊંચા, ટૂંકમાં એની હાઇટ. વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાંકડિયા વાળ, જેને આપણે સીધી બાદશાહ જેવા ટૂંકમાં આપણે કહીએ છીએ, દેશી ભાષામાં એને સીધી બાદશાહ કહીએ. આફ્રિકાની પ્રજાતિ, જેના ગોળ ગોળ નૂડલ્સ જેવા એના વાળ હોય છે ટૂંકમાં. ઓસ્ટ્રેલોઇડ પ્રજા, એ પ્રજાતિ જ્યારે આદિમાનવમાંથી પહેલી વાર કન્વર્ટ થઈ ત્યારે કેવી હતી, ક્યાંથી આવી હતી, એને આપણને શું શીખવાડ્યું, આવો આપણે ઓસ્ટ્રેલોઇડનો અભ્યાસ કરી. અને બોર્ડની પરીક્ષા માટે ઓસ્ટ્રેલોઇડ પ્રજા બહુ જ આઈએમપી છે. જો બોર્ડમાં ખાસ કરીને આ 3 પ્રજાતિનું વધારે પૂછાય છે. પહેલી જે આપણે નેગ્રીટોનો અભ્યાસ કર્યો એ, ત્યાર પછી આ ઓસ્ટ્રેલોઇડ, અને તે પછી દ્રવિડ. આ 3 પ્રજાતિ જે છે ખાસ કરીને એનું વધારે પૂછાય છે બોર્ડની અંદર. એમાં ખાસ આઈએમપી છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. આવો આપણે ઓસ્ટ્રેલોઇડનો અભ્યાસ કરી લઈએ. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે, એટલે કે આપણો એશિયા ખંડ એનો અગ્નિ ખૂણો. આમ તમે જો છો 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પણ એના જે ખૂણા છે, નૈઋત્ય ને ઈશાન ને અગ્નિ ને વાયવ્ય, એમાંથી અગ્નિ ખૂણો જે કહી શકાય, એ બાજુથી લોકો આવ્યા હતા. તેઓ રંગે, એનું ખાસ કરીને જો આ બધું ખાસ એનું વર્ણન યાદ રાખજો, જેમ આપણે નેગ્રીટોમાં કર્યું એમ જ, કે એઓ લાગતા હતા કેવા, એનું વર્ણન કરો એ પ્રજાતિનું. તો કે તેઓ રંગે શ્યામ, એટલે આમ જુઓ તો કાળા હતા ટૂંકમાં, બરાબર. અને લાંબુ પોળું એનું માથું, આપણા ખાનપુરના તરબૂચ જેવું, આમ કરીને આમ સાઈડમાંથી તમે જુઓ તો આમ લાંબુ પોળું માથું એનું. આપણા ખાનપુરના તરબૂચ કેવા આવે? લાંબા, એકદમ લંબગોળ કે ગોળ નથી આવતા, એકદમ લાંબા ગોળ આવે છે ટૂંકમાં. ટૂંકું કદ એનું, જેમ ઓનું હતું 4 થી 5 ફૂટ, એવી રીતે જ. અને અહીંથી ચપટું નાક અંદર થોડુંક દબાઈ ગયેલું, અહીંથી કોકે મૂકો માર્યો એવી રીતે, નાક અંદર બેસી ગયેલું. આપણે કલર બુકમાં એનું વર્ણન તમને બતાવશું કેવી આ પ્રજાતિ લાગતી હતી. એ આવતા ભાગમાં આપણે એની જ ચર્ચા કરવાની, ચિત્રો પણ દેખાડવાના છે. તો એનું ચપટું નાક એ એની શારીરિક વિશેષતા હતી. આ જેટલા મેં એરો કર્યા એ ખાસ મહત્વપૂર્ણ છે. વિકલ્પમાં ઘણી વખત પૂછાઈ ગયું છે કે રંગે શ્યામ, લાંબુ પોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, કઈ પ્રજાતિની વિશેષતા છે? તો ત્યાં તમારે વિકલ્પમાં ઓપ્શન આપેલા હોય છે, એમાં આપણે સાચો જવાબ છે ઓસ્ટ્રેલોઇડ, એટલે કે નિષાદ પ્રજા, જેને આપણે ભીલી પ્રજા કહી છીએ, આદિવાસી પ્રજા કહી છીએ. એ જ ભારતમાં આવેલા આર્યો નિષાદ કહેવાતા હતા. આર્યોએ એનું નામ નિષાદ પાડ્યું. ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું નામ આ નિષાદ કોણે આપ્યું? તો કે આર્યોએ આપ્યું. જેને આપણે ભીલી પ્રજા કહી છીએ, આદિવાસી પ્રજા કહી છીએ, એની માટે આ શબ્દ પ્રયોજવામાં આવે છે. અત્યારે એ લોકોના પેઢી દર પેઢી એના છોકરા ક્યાં વસવાટ કરે છે, એના વંશજો? તો કે તમે આસામ બાજુ જાઓ તો કેટલાક તમને જોવા મળે એ પ્રકારના પ્રજાતિ, આ જે વર્ણન કર્યું એ પ્રમાણે.
અંદમાન નિકોબારમાંથી નિકોબાર ટાપુમાં તમે જાઓ તો ત્યાં તમને જોવા મળે, જેનું નામ જૂનું બ્રહ્મદેશ હતું, પછી એનું મ્યાનમાર નામ થયું, હાલનું મ્યાનમાર નામ છે, પછી એનું નામ બર્મા થયું હતું. બ્રહ્મદેશ, બર્મા અને ત્યાર પછી અત્યારે નામ છે મ્યાનમાર. એ આપણો પાડોશી દેશ. ત્યાં પણ આ જોવા મળે છે. અસમની ખાસ કરીને ખાસી પ્રજા, ભારતની કોલ, મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર, બ્રહ્મદેશ, હાલનું મ્યાનમાર, આ પ્રજાતિના લક્ષણો તમને હાલમાં પણ અત્યારે 2021માં ત્યાં તમે જોઈ શકો. ભારતની સંસ્કૃતિ સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો બહુ અગત્યનો છે, કારણ કે એણે આપણને એવી વસ્તુ શીખવાડી છે કે જેનો આપણે જેટલો આભાર માની એટલો ઓછો છે. તમે વિચાર કરો, એણે આપણને વાસણ બનાવતા અને ખેતી કરતા શીખવાડ્યું અને સુતરાઉ કાપડનું વણાટકામ શીખવાડ્યું. આ 3 કૌશલ્યો, આમ તો કેટલાય કૌશલ્યો આપણને એણે શીખવાડ્યા હતા, પણ આ 3 કૌશલ્યો તો બહુ મહત્ત્વના છે. આજે આપણે કાંઈ પણ ઠામ વાસણની જરૂર પડે, ભલે આપણે આજે સ્ટેનલેસ સ્ટીલને એવું બધું વાપરીએ છીએ, પ્લાસ્ટિક વાપરીએ છીએ, પણ માટીના વાસણ બનાવતા શરૂઆતમાં એણે શીખવાડ્યું. તે પછી આપણને વાસણની ખબર પડી, કોઈ પણ પાત્રની ખબર પડી. કોઈ પણ પાત્રની આપણને ખબર ન પડતી આદિમાનવથી અત્યાર સુધીમાં. ત્યાર પછી એણે ખેતી કરતાં શીખવાડી. ધીમે ધીમે આદિમાનવમાંથી માનવ ખેતી કરતાં શીખો ત્યારે આ પ્રજાતિ હતી એણે શીખવાડ્યું હતું ખેતી કરતાં, કે આમ એક બીજમાંથી આપણે અનેક વસ્તુ ઉત્પન્ન કરી શકીએ છીએ. આદિમાનવને પહેલી વખત કોઈ વસ્તુ વાવી છે ત્યારે એને જાદુ જેવું જ લાગ્યું છે કે એક વસ્તુ વાવી એમાંથી કેટલું બધું આવ્યું. એમ માનો કે એક ચીકુ તમે ખાધું, એ ચીકોનું એક બીજ વાવ્યું, એમાંથી એક વૃક્ષ થયું, એમાં પાર વગરના બીજા ચીકુ આવ્યા. તો એને તો એ જાદુ જેવું જ લાગે ને કે એક વસ્તુમાંથી કેટલી વસ્તુ ઉત્પન્ન થઈ. ધીમે ધીમે ખેતીનું રક્ષણ કરતાં પણ શીખો, કારણ કે જો જરાક ક્યાંક આગો પાછો થાય તો બીજું કોઈક જનાવર આવીને ચરી જાય ને ખેતી નષ્ટ થાય. તો ખેતીનું પાલન પોષણ, સિંચાઈ, આ બધું ધીમે ધીમે શીખો. સુતરાઉ કાપડનું વણાટકામ, કાચો તાંતણો છે, તાંતણાને વણીને પાછો એમાંથી દોરો બને, દોરામાંથી કાપડ તૈયાર થાય. એટલે આમ કપાસમાંથી ધીમે ધીમે કાપડ બનાવતા શીખો અને કપડાં પહેરવાની ભાન એને આવી. પહેલાંનો આદિમાનવ કપડાં પહેરવાની કોઈ ભાન નહોતી, ગુફામાં ભટકતું જીવન ગાળતો હતો. આજની આપણી કપડાં છે એ આપણી મર્યાદા છે, આપણી સંસ્કૃતિ છે. કેવા કપડાં આપણે પહેરવા જોઈએ એ આજે ખાસ એક ચર્ચાનો વિષય છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. તો પહેલી વાર આપણને કોઈ મર્યાદા શીખવાડી, કપડાં પહેરતા શીખવાડ્યું, તો આ પ્રજાતિ છે એ છે ઓસ્ટ્રેલોઇડ. આજે આપણે ઓસ્ટ્રેલોઇડનો જેટલો આભાર માની એટલો ઓછો છે, કારણ કે એણે ખેતી એટલે આપણો ખોરાકનો અગત્યનો ભાગ છે. આજે તમે કાંઈ પણ વસ્તુ ખાશો, અંતે તમે જોજો આ વસ્તુ શેમાંથી બની, આ વસ્તુ શેમાંથી બની, આ વસ્તુ શેમાંથી બની, તો ખેતીવાડીમાં જ વયા જશો. આજે આપણા રસોડાની અંદર રહેલા તમામ જીરું, રાઈ, મસાલા, કોઈ પણ ગરમ મસાલો, તજ, લવિંગ, બાદિયા, કાંઈ પણ છેલ્લે તો ખેતી જ છે ને. એ બધું ઉગે છે ક્યાં? આપણે કાંઈ પણ ખાય છીએ તો એ બધું ક્યાં થાય છે? તો કે ખેતીવાડીમાં. તો આજે ખેતી એક અગત્યની વસ્તુ છે આપણા ખોરાક માટે. એવી જ રીતે કપડાં પણ આપણી મર્યાદા ઢાંકવા માટે એક અગત્યની વસ્તુ છે. વાસણો અગત્યની વસ્તુ છે. તો આ 3 કૌશલ્યો બહુ જ આઈએમપી હતા. વગેરે કેટલાય કૌશલ્યો શીખવાડ્યા એમ કહે છે, જાણીતા છે. એના પોતાની ધાર્મિક માન્યતાઓ પણ એ ધરાવતા હતા. ધીમે આપણે પૂજાપાઠ કરતાં પણ શીખાય માન્યતામાંથી. હવે એક બહુ બીજી અગત્યની પ્રજાતિની વાત આવે છે, એ છે દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેન્જો-દડોની સંસ્કૃતિના સીધા વારસદાર કહેવાય છે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. પાષાણ યુગ એટલે પથ્થરમાંથી બધી વસ્તુ બનતી હતી. શરૂઆતમાં ચક્રની શોધ કરી તો પહેલાં સર્વપ્રથમ કેવું એણે બનાવ્યું હતું? તો કે ચક્ર બનાવ્યું એ પથ્થરનું બનાવ્યું હતું. પથ્થરની હથોડી, પથ્થરના બધા હથિયારો, પથ્થરનું ભાલું, આ બધું પથ્થરમાંથી બનતું હતું. શરૂઆતમાં ધાતુની શોધ નહોતી ત્યારે. એટલે ને પથ્થર યુગ કહેવાનો, પાષાણ યુગ કહેવાનો. આપણી મોહેન્જો-દડોની સંસ્કૃતિ, ધોળાવીરાની સંસ્કૃતિ, હડપ્પાની સંસ્કૃતિના સીધા વારસદાર આપણે એને ગણી શકીએ. આ લોકોએ કેવા કેવા કૌશલ્યો શીખવાડી પણ બહુ અગત્યના છે. આપણને પણ સંસ્કૃતિમાં એક અગત્યનું સ્થાન હોય તો દ્રવિડોનું છે. આ પ્રજાતિ હકીકતે પહેલાં ઉત્તર ભારતમાં વસવાટ કરતી હતી. સાંભળજો એક વાત કહું. ઉત્તર ભારતમાં ધીમે ધીમે આપણે સૌથી સુધરતી પ્રજા એવી આર્ય. આર્ય પ્રજાતિ સાથે એને ઝઘડા થયા, સંઘર્ષ થયા, યુદ્ધ થયા અને આર્ય પ્રજાતિ આખા ઉત્તર ભારતમાં કબજો કરી લીધો. ધીમે ધીમે આ પ્રજાતિ ભારત
થી નીચે 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 ખસતી ગઈ, વસવાટ કરતી ગઈ અને આજે આપણે એને જોઈશી દક્ષિણ ભારતમાં, સાઉથમાં વયા ગયા એ લોકો. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ બધી જગ્યાએ એ લોકો વસવાટ કરે છે. કેટલાક લોકો શ્રીલંકામાં જઈને પણ વસ્યા. એ જ લોકો કહેવાય છે દ્રવિડ, જેને આપણે સાઉથવાળા કહીએ છીએ, ઇડલી ઢોસાવાળા કહીએ છીએ, લુંગી ડાન્સવાળા કહીએ છીએ. એ જ લોકો સાઉથવાળા એટલે દ્રવિડ લોકો. એની પ્રજાતિઓ આજે એના વંશજો છે. ઉત્તરમાંથી આવેલી પ્રજાતિ જે ભાષા સંસ્કૃતિના લક્ષણો એમનો તેનામાં ટકી રહ્યા, સમય જતાં જતાં ધીમે ધીમે એ લોકો દ્રવિડ કહેવાના. દ્રવિડની આજે 4 ભાષા બોલાય છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષા દક્ષિણ ભારતની ભાષા છે, દ્રવિડ લોકોની છે. દ્રવિડોએ પહેલી વાર આપણને શીખવાડ્યું કે આ પૃથ્વીને ચલાવવાવાળું કોક તો છે ઉપરવાળો. અને ઉપરવાળો એટલે સ્ત્રીલિંગ પુલ્લિંગ એણે 2 વિભાગ જુદા પાડ્યા. માતા તરીકે માતા પાર્વતીની સમજ એણે આપણને આપી અને પરમાત્મા પિતા રૂપે ભગવાન શિવની સમજ એણે આપી. આપણને પૂજા પાઠ ધૂપ દીપ આરતી કરતા આ લોકોએ શીખવાડ્યું, જે આપણી સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે. આપણને આ બધું જે આપણે આજે ભલે ડિજિટલ સ્ટાઇલથી હવે થાય છે બધી વસ્તુ, ઇલેક્ટ્રિક આરતી આવી ગઈ, પણ જે આપણી પરંપરાગત રીતે આરતી કહેવાય, આપણી ટંકોરી અગરબત્તી આ તે બધું જે આરતી કરવાની જે પદ્ધતિ છે, એ પદ્ધતિ શીખવાડવાવાળા આ લોકો હતા દ્રવિડ લોકો. દ્રવિડોએ માતા રૂપે પાર્વતી, પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. ધૂપ દીપ આરતી પૂજાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, એ પરથી ખબર પડી. આ ઉપરાંત એણે પ્રકૃતિ પૂજા હોત શીખવાડી. આજે આપણે ગાયને માતા કહી છીએ, તુલસીની પૂજા કરી છીએ, બરાબર. કેટલાક પ્રકૃતિના તત્વો આપણે જોઈએ છીએ, સૂર્યદેવ, ચંદ્રદેવ આપણે તરીકે પૂજ્યું છીએ, પવનદેવ તરીકે પૂજ્યું છીએ. તો જે આપણું પાલન પોષણ કરે છે એ જ આપણા પરમાત્મા, એ જ આપણા ઈશ્વર, એવું એણે શીખવાડ્યું. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એવું કહેવાવાળા પણ દ્રવિડ લોકો જ હતા. પશુ પૂજા શીખવાડી. કેટલાક પક્ષીઓને, કેટલાક પ્રાણીઓને આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા આપણે, એ સ્વીકારવાવાળા પણ આ દ્રવિડ લોકો જ હતા. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકાર લીધા કે નાના દ્રવિડોની આ વાત સાચી, ભલે આપણા દુશ્મન રહ્યા દ્રવિડ, આર્યો આરે એને સંઘર્ષ થતો હતો, એટલે આર્યો માટે દ્રવિડ લોકો દુશ્મન હતા. એણે એમ કીધું ભલે આપણા દુશ્મન રહ્યા, પણ એ જે વાત કરે છે ઈશ્વરની, એ એણે હોતને સ્વીકારી લીધી. તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. ઉત્તર ભારતમાં મેં કીધું ને કે આર્ય પ્રજાતિ ઝાઝી વસવાટ કરવા માંડી, એને આની થોડીક માથાકોટ થઈ ગઈ, ભેજામારી થઈ ગઈ, અને આ લોકો સાઉથ તરફ વયા ગયા. ધીમે ધીમે આ બધા વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નો હોતન સંબંધ પ્રસર્યા. દ્રવિડ લોકોએ ઓની હારે લગ્ન કરી લીધા, ઓની હારે લગ્ન કરી લીધા. આવી રીતે આંતરજ્ઞાતીય લગ્નો હોતન થવા માંડ્યા હતા. એમાં દ્રવિડોએ આર્ય હારે કરી લીધા, નેગ્રીટોએ ઓની હારે, ઓસ્ટ્રેલોઇડ હારે કરી લીધા. આવી રીતે એકાબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાણા બધા. આગળ એણે શું આપ્યું? દ્રવિડોમાં એક પ્રથા બહુ પ્રચલિત હતી, એ હતી માતૃમૂલક કુટુંબ પ્રથા. હવે આ શું છે એ હું તમને સમજાવી દઉં. ખાસ કરી માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે શું? તમે રામાયણ મહાભારતમાં ઘણી વખત સાંભળ્યું છે, બરાબર, કે પુત્ર હતો એ પિતાના નામથી નહીં પણ માતાના નામથી ફેમસ હતો. તો તમે વિચાર કરો, અત્યારે 2021ની જો આપણે વાત કરીએ તો અત્યારે કઈ પ્રથા છે? અત્યારે પિતૃમૂલક કુટુંબ પ્રથા કહેવાય. પિતાનો બહુ અગત્યનો ભાગ છે આર્થિક પદ્ધતિમાં, ઘરને ચલાવવામાં, બરાબર. પિતાનું નામ આપણે દરેક સરકારીમાં કાંઈ પણ આપણે દસ્તાવેજ બનાવી તો આપણી પાછળ પિતાશ્રીનું નામ લાગે છે. દીકરીના મેરેજ થઈ ગયા પછી એના પતિનું નામ લાગે. એટલે અત્યારે પિતૃમૂલક કુટુંબ પ્રથા કહેવાય. પણ આજથી ઘણા વર્ષો પહેલાં દ્રવિડોએ એમ કીધું કે માતાનું મહત્ત્વ બહુ જાજુ છે. જેણે આપણને જન્મ આપ્યો એટલે માતાને વિશેષ સ્થાન આપવું જોઈએ દરેક જગ્યાએ. એટલે માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. તમે રામાયણ મહાભારતમાં ઘણી વખત સાંભળ્યું હશે કે માતાનું નામ પહેલાં બોલાતું હતું, પુત્રનું નામ એની પાછળ રહેતું. જેમ કે કૌશલ્યાનંદન શ્રીરામ, ગંગાપુત્ર ભીષ્મ,
દેવકી નંદન શ્રી કૃષ્ણ આવી રીતે બોલાતું. કુંતી પુત્ર અર્જુન, ગાંધારી નંદન દુર્યોધન આવું બોલાતું. માતાનું નામ પેલા બોલાતું. પુત્ર ફેમસ થતો તો કોને લીધે? માતાને કારણે. એટલે માતાને વિશેષ મહત્વ આપનારા આ લોકો હતા દ્રવિડો. અને માતાનું સ્થાન અગત્યનું હતું કુટુંબમાં, એટલે એને માતૃમૂલક કુટુંબ પ્રથા કહેવામાં આવે છે. આજે ગણો તો શું ગણાય? પિતૃમૂલક કુટુંબ પ્રથા. તો તમે સમજી ગયા છો માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે શું? તેઓએ પહેલી વાર આ બધા આકાશી ગ્રહો જેટલા દેખાય, નક્ષત્રો દેખાય, તારાઓ દેખાય, એની સમજ આપવાવાળા પણ દ્રવિડ લોકો હતા. વિવિધ કલાઓ જેવી કે બીજી કેટલાક કૌશલ્ય શીખવાડ્યા એની વાત કરે છે. કાતું, વણવું, બરાબર. આજે આપણે દોરામાંથી તમે બનાવીને રેટિયાની વાત જે ગાંધીજીએ પ્રચલિત બનાવી, રૂ એટલે કે સૂતરનો એક તાતણામાંથી મોટો દોરો બનાવવો, દોરામાંથી પછી કાપડ તૈયાર કરવું, એ કાતવું, વણવું. આમ તો જો તો ઓસ્ટ્રેલોઇડ લોકોની ભેટ હતી, પણ એમાં થોડોક સુધારા વધારા કરી અને એને કલર આપવો એટલે કે રંગવું હોતન. જાત જાતના વસ્ત્રો આજે રંગબેરંગી આપણે પહેરી છીએ, તો એ દ્રવિડોની ભેટ છે. પછી હોડી તરાપવા, હોડીને કેમ ચલાવવી. પહેલી વહેલી વાહન વ્યવહારમાં જો કોઈ વસ્તુ શીખા હોય ને તો હોડી ચલાવતા આપણે શીખા. પછી એનું જે ચપ્પુ આવે છે એને ચલાવવાનું, હોડી ચલાવવાનું ચપ્પુ જે હલે શું કહેવાય, એને કહેવાય તરાપા. આ બધું શીખવાડવાવાળા દ્રવિડ લોકો હતા. એ ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન છે દ્રવિડ લોકોનું. ધીમે ધીમે મેં તમને હમણાં કીધું કે ઉત્તરમાં આર્યોનું પ્રભુત્વ વધતું જતું હતું. એનાથી કંટાળી અને એ લોકોએ દક્ષિણ તરફ વસવાટ કર્યો. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ તરફ ખસતા ગયા, ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની 4 ભાષાઓ બોલાય છે: તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ. જો મલયાલમ શબ્દ એવો છે કે તમે અહીંથી વાંચો કે અહીંથી વાંચો, બે બાજુથી મલયાલમ જ થાય. મલયાલમ શબ્દને તમે ઊંધો વાંચો તોય એનું મતલબ મલયાલમ જ થાય, બરાબર. અહીંથી વાંચો કે અહીંથી વાંચો, આવી અનેક ભાષાઓ બોલતા હતા. ત્યાં પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું હતું. ઉર્મિ એટલે વિચારો, વિચારોથી ભરપૂર સાહિત્ય. અભિવ્યક્તિ એટલે રજૂઆત કરવી, મનમાં જે વિચાર જાગ્યો એની રજૂઆત કરી દીધી, એવું સાહિત્ય, એવી વાર્તાઓ ઘણી બધી જોવા મળે છે. આગળ વધો. મોંગોલોઇડ પ્રજા, જે ખાસ કરીને આપણે એને નેપાળી કહી છીએ, કેટલાક લોકો ચીની પ્રજાતિ કહે છે. આમ તો મૂળ તો ચીનમાંથી આવી હતી. ચીનમાંથી આવીને એ લોકો નેપાળમાં વસવાટ કર્યો, નેપાળમાંથી આવીને એ લોકો તિબેટમાં વસવાટ કર્યો, અને તિબેટમાંથી આવીને પછી ભારતમાં આવ્યા, બરાબર. આ પ્રજા ઉત્તર પશ્ચિમમાંથી ટૂંકમાં થઈને તિબેટમાં આવી. એ લોકોના મોઢા કેવા હોય છે તમે જોયા જ છે કે આ ગાલ એટલા બધા ઉપસી ગયેલા હોય કે આંખો આખી આમ દટાઈ જતી હોય, આંખો આખી દટાઈ જાય. એટલે આંખો એની ઝીણી ઝીણી બદામ આકારની લાગે. અને મોસ્ટ ઓફ એનો કલરનો, આ ચહેરાનો કલર કેવો છે? મોસ્ટ ઓફ પીળો હોય છે. જેમ આપણે 24 કલાક એમ જ લાગે કે આને કમળો થયો છે, બરાબર. એટલે એને એ લોકો એના નામ, બીજું એક નામ હોતન પડ્યું. ત્યાંની નેપાળની લોકલ ભાષામાં એને કિરાત કહેવામાં આવે છે. પીળો વર્ણ હોય ને એને કિરાત કહેવાય. એટલે એ લોકો કિરાત પણ કહેવાના, મોંગોલોઇડ પણ કહેવાના. એની પ્રજાતિઓ અત્યારે ક્યાં વસે? તો કે એ લોકોની પ્રજાતિ આસામમાં, સિક્કિમમાં, ભૂતાનમાં, પૂર્વ બંગાળમાં વગેરે વસવાટ કર્યો. સમય જતાં એનું ધીમે ધીમે એ લોકો ભારતીય કહેવાના. એના બાળકો ધીરે ધીમે એમ જ કહેવા માંડ્યા કે અમે તો ભારતીય જ છીએ. લોકો ભૂલી ગયા કે બહારથી આવ્યા હતા. આ પ્રજાનો વર્ણ પીળો છે, મેં તમને હમણાં જ કીધું. એનો ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, આ એના શારીરિક લક્ષણો છે. 5મું પેજ સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. હમણાં જ આપણે વાત કરી ને કે એને લોકોને કિરાત કહેવામાં આવે છે લોકલ ભાષામાં. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા, તેથી તેઓ કિરાત તરીકે ઓળખાય છે. આ દરેકનું બીજું નામ યાદ રાખજો. મોંગોલોઇડ પ્રજાને શું કહેવાય? તો કે કિરાત. નેગ્રીટો પ્રજાને નિગ્રો પણ કહેવાય, હબસી પણ કહેવાય, બરાબર. ઓસ્ટ્રેલોઇડને નિષાદ કહેવાય. હવે જે આ 3 પ્રજાતિની મિક્સમાં આપણે વાત કરવાની છે, આ પ્રજાતિ આ જ છે આપણા પૂર્વજો, આપણે એના વંશજો છે, એના બાળકો.
આપણા દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, એવી રીતે તમે રિવેર્સમાં જાઓ તો આપણે કેટલીક પ્રજાતિઓ આની પાસે પહોંચી જાય. કોઈ એમ કે અમે અલ્પાઇનના વંશજો છીએ, કોઈ એમ કે અમે ડિનારિકના વંશજો છીએ, કોઈ એમ કે અમે આર્મેનોઇડના વંશજો છે. ત્રણેયના ગુણલક્ષણ લગભગ એકરખા જ હતા, એટલે આપણે જુદી જુદી ચર્ચા નહીં કરી, ત્રણેયની આપણે મિક્સમાં વાત કરી દેશું. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ હતી, આ ત્રણેય જાતિઓ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવતી હતી, એટલે આપણે જુદી ચર્ચા નથી કરતા. આ પ્રજાના અંશો ખાસ કરીને જોવા મળે છે મહારાષ્ટ્રમાં, બંગાળમાં, ઓરિસ્સામાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં, અને એમાંય પાછું ખાસ કરીને આપણું સૌરાષ્ટ્રના આપણે જે પ્રજાતિના આપણે લોકો છે, આપણે કેવા છે તો આપણું વર્ણન કરવાની કંઈ જરૂર નથી. આપણે કેવા ઘઉં વર્ણા છીએ, બરાબર? એટલે આપણે એના પ્રજાતિના વંશજો છીએ. એ આપણા પૂર્વજો હતા, અલ્પાઇન, ડિનારિક ને આર્મેનોઇડ. એટલે આપણે કેવા છીએ તો આપણને ખબર જ છે, એટલે એની જાજી આપણે ચર્ચા કરી નહીં. હવે આપણે એક સૌથી સુધરતી અને લેટેસ્ટ પ્રજા એ વખતની કહી શકીએ, એ હતી આર્યો, જેનામાં બુદ્ધિલક્ષણ પણ બહુ ઝાઝું હતું, સારું હતું. એની વાત કરી. આર્યોનું બીજું નામ કહેવાય છે નોર્ડિક લોકો. આર્ય સભ્યતાના નિર્માતા ડાયરેક્ટર. આર્ય સંસ્કૃતિની સભ્યતા જો ક્યાંયથી આવી હોય તો એ છે નોર્ડિક લોકો. આર્ય સંસ્કૃતિમાં ઘણા બધા લોકો થઈ ગયા છે, એમાં ખાસ કરીને ભગવાન શ્રીરામ પણ આર્ય સંસ્કૃતિના જ હતા એમ કહી શકાય. પ્રાચીન કાળમાં હિન્દુઓ જ આર્યો કહેવાતા હતા. આર્ય એટલે કોણ? તો કે હિન્દુ જ આર્ય. મુખ્ય વસ્તી એની જે પ્રદેશમાં વસ્તી હતી એને આર્યાવ્રત કહેવાતું હતું, એટલે આપણા ભારતનું નામ જૂનું આર્યવ્રત હતું. પ્રાચીન ભારતમાં સમયમાં આર્ય વસ્તી વાયવ્ય દિશામાં જે વસવાટ કરતી હતી, ખાસ કરીને જ્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, ગંગા, યમુના, સિંધુ, સરસ્વતી, કાવેરી. આ જે નદીઓ બધી થઈને પછી ભારત બન્યું, બરાબર? એટલે આપણી આર્ય સંસ્કૃતિ કહેવાય છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતોમાં પૂર્વમાં મિથિલાથી બિહાર સુધી ઠેઠ અને દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત સુધી આપણો વિસ્તાર હતો એમ કહે છે. અહીંથી અહીં સુધીનું લોકેશન બતાવ્યું, બિહારથી માંડીને વિંધ્યાચલ પર્વત સુધી. એ વખતની જે પ્રજાતિઓ હતી એની સમકાલીન પ્રજા, એટલે એ વખતની પ્રજાઓમાં સૌથી વધારે વિકસિત જો કોઈ પ્રજા હોય તો એ આર્ય હતી એમ કે. સૌથી સુધરતી, સારામાં સારી, ઝાઝો ગુણલક્ષણ ધરાવતી કોઈ પ્રજાતિ હોય તો આર્ય. આર્યમાં એક ભરત રાજા જે થઈ ગયા, આમ તો ઘણા બધા ભરત પ્રખ્યાત છે. ભરત મુનિ થઈ ગયા છે, રામનાભાઈ ભરત થઈ ગયા, એ પણ પ્રખ્યાત છે. પણ અહીંયા આપણે ભરત રાજા, જેના નામ ઉપરથી ભારત નામ પડ્યું. દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત, જે કવિ કાલિદાસે એનું વર્ણન બહુ સરસ મજાનું અભિજ્ઞાન શાકુંતલમ પુસ્તકમાં કર્યું છે, જેની ચર્ચા આપણે બીજા પાઠમાં કરવાની છે, બરાબર? જેના નામ ઉપરથી આ ભારતનું નામ પડ્યું. ભરતકુળના નામ ઉપરથી વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ ને આર્યાવ્રત નામ પડ્યું આર્ય સંસ્કૃતિથી, બરાબર? આર્યો પણ પ્રકૃતિ પ્રેમી હતા. એની ચર્ચા આપણે આ જ પાઠમાં કરી ગયા છીએ અગાઉ, કે આપણે તુલસીની પૂજા કરીએ છીએ, વનની પૂજા કરીએ છીએ. આમ તો દ્રવિડોએ શીખવાડ્યું હતું, પણ આપણે કીધું ને કે દ્રવિડોના જે દેવી દેવતાઓ હતા એ આર્યોએ સ્વીકારી લીધા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. જે પ્રકૃતિ તમારું રક્ષણ કરે છે એ જ તમારા દેવતા. કૃષ્ણ ભગવાને પણ ગોવર્ધન પર્વત ઉપાડ્યો ત્યારે એમ કીધું હતું કે તમારે જો કોઈ પૂજા કરવી હોય તો જે આપણું લાલન પાલન કરે, પાલન પોષણ કરે છે, એને જ તમે દેવ તરીકે સ્વીકારી લો. પહાડોની પૂજા કરવામાં આવે છે, નદીઓની પૂજા કરવામાં આવે, સૂર્યચંદ્રની પૂજા કરવામાં આવે, પવનદેવની પૂજા કરવામાં આવે. આ પ્રકૃતિ પ્રેમી કહેવાય. તો વૃક્ષો, પહાડો, વાયુઓ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા શીખવાડ્યું. દરેકની સ્તુતિઓ, દરેકની રુચાઓ, દરેકના મંત્ર જાપ, જેને કેટલાક લોકો સ્તુતિ કહે, કેટલાક રુચા કહે, કેટલાક મંત્ર જાપ કહે. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. વેદોને વાંચવાની અને કંઠસ્થ કરવાની કળા જો કોઈ શીખવાડી હોય તો એ હતા આર્યો. સંસ્કૃત પણ શીખવાડવું હોય તો એ આર્યોએ. સમયાંતરે સમય જતાં ધીમે ધીમે એણે ધાર્મિક વિધિઓ આપણને કેટલીક શીખવાડી. હવનની વિધિ, લગ્નની વિધિ, મરણની વિધિ, આપણી જેટલી કાંઈ વિધિઓ થાય છે એ આપણામાં 16 સંસ્કાર જે છે, આપણો નામ પાડવામાં આવે નામકરણ સંસ્કાર કહેવાય, લગ્ન સંસ્કાર, ને છેલ્લે આપણે મરી જઈએ તો અંતિમ સંસ્કાર. આ બધા 16 સંસ્કાર છે એ આપણને શીખવાડવાવાળા આર્યો હતા. યજ્ઞ યગાદીઓ ખાસ કરીને યજ્ઞો જાજા કરતા, તો યજ્ઞની વિધિઓ પણ એણે શીખવાડી આપણને. આ બધી ભારતમાં પરંપરાઓ ચાલુ થઈ.
હવે જે આ મિક્સ પેરેગ્રાફ છે એ બધી જાતિઓની મિક્સમાં વાત કરે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી તમારી સાથે. એ લોકો એકબીજા હારે લગ્ન સંબંધથી જોડાતા ગયા. એવા જોડાણા લગ્ન સંબંધથી કે છેલ્લે એ કહી નહોતા શકતા કે અમારા દાદા હતા એ ઓલો કે નેગ્રીટો હતા, વળી દાદી હતા એ પાછા ઓસ્ટ્રેલોઇડ હતા. તો એ કહી નહોતા શકતા કે અમે કઈ પ્રજાતિ. ધીમે ધીમે એ લોકો એમ જ કહેવા માંડ્યા કે અમે ભારતીયો છીએ. આ પ્રજાતિનું નામ શેષ થઈ ગયું, બધું નામ નિશાન ન રહ્યું. નેગ્રીટો શું છે, ઓસ્ટ્રેલોઇડ શું છે, દ્રવિડ શું છે, આર્મેનિડ, અલ્પાઇન, ડિનારિક, એ બધું વિખાઈ ગયું. અને એક નવી જ વર્ણ વ્યવસ્થા આવી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ લોકો પૂજાપાઠનું કામ કરતા, ક્ષત્રિય દેશની રક્ષા કરતા, વૈશ્ય એટલે દરેક પ્રકારની ચીજ વસ્તુનો વેપાર કરતા, અને શૂદ્ર એટલે મજૂરી કામ કરતા. તો વર્ણ વ્યવસ્થા આવી કેવી રીતે? તો કે એના ધંધા વ્યવસાય ઉપર. ધીમે ધીમે એ વસ્તુ પણ વિખાઈ ગઈ. આજે બ્રાહ્મણ, લુવાણા, વાણિયા, પટેલ, કોળી આવી રીતે અનેક પ્રજાતિઓ આજે વસવાટ કરે છે, જેના પેટા પ્રકાર પડે છે. તો ભારતમાં આવેલા વિવિધ પ્રજાતિના સંસ્કૃતિના વિશેષ તત્વો અપનાવી લઈને સમન્વયકારી મિશ્રણકારી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે સમય જતા ધીમે ધીમે એટલે કે સમયાંતરે આ બધી પ્રજાતિઓ વચ્ચે લગ્ન સંબંધો સંમિશ્રણ થતું ગયું. આપણે હમણાં જ ચર્ચા કરી. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, ભાષાઓ, અનેક વિચારો, માન્યતાઓ, સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી એટલે કે મિશ્રણકારી સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું, જેણે ભારતને ભવ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ એટલે કે પેઢી દર પેઢી સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે એનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેનું ભારતીયકરણ થઈ ગયું એમ કહી શકાય. હવે પાઠનો અંતિમ ટોપિક છે જે એની તરફ આપણે જઈ રહ્યા છીએ. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાતિઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. અહીંયા એક ચર્ચા આવે છે ભારત વારસાનું જતન અને સંરક્ષણ. જે આપણી મૂળભૂત ફરજો છે એમાં જે વાત કરવામાં આવી છે એની જરાક હું તમને ઝલક દેખાડવા માગું છું. મૂળભૂત ફરજો આપણે દરેક પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં આવતી હોય છે, એટલે હું તમને પાઠ્યપુસ્તકમાં ત્યાં લઈ જવા માગું છું કે જો આ છે મૂળભૂત ફરજો, જે કલમ નંબર 51 કમાંથી આપણું ભારતનું સંવિધાન કલમ નંબર 51 કમાંથી ખાસ કરીને 3 પેટા કલમ એની જે છે આ મૂળભૂત ફરજો છે પાઠ્યપુસ્તક દરેકમાં આપેલી હોય. એમાં ખાસ કરીને કેની ચર્ચા કરવાની છે? તો કે છ, જ અને ટ. આ છ, આ જ અને આ ટ, આની ચર્ચા કરવાની છે. શું કહેવા માગે છે? આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને આપણે એને જાળવી રાખવું જોઈએ. સમન્વિત એટલે આપણે આ બધાયની છે જાહેર મિલકત, આપણે એને સાચવવું જોઈએ. બીજી પ્રકૃતિની વાત કરી, જંગલો, તળાવો, નદીઓ, પશુ પક્ષીઓ, કુદરતી પર્યાવરણનું જતન કરવાની વાત કરી, સુધારણા કરવાની વાત કરી છે. અને દરેક જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. જો અનુકંપા એટલે શું? તો કે લાગણી, પ્રેમ, કરુણા, દયા, ભાવ, આ બધા શબ્દોનું મિશ્રણ બને ત્યારે અનુકંપા બને. બીજું કીધું જાહેર મિલકતને આપણે બહુ નુકસાન કરતા હોય છે, કાંઈ આંદોલન હોય, કાંઈ પણ બીજું હોય ત્યારે, અને હિંસાનો ત્યાગ કરવો. આ 3 કલમ બહુ અગત્યની છે વારસાને સાચવવાની. આ જ વાત પાઠની અંદર કરવામાં આવી છે, એ જુઓ તમે. એ જ કીધું છે આ છેલ્લે. એટલે આપણે થોડુંક ઝડપથી લઈશું, જે મેં તમને કહી જ દીધું. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું બનાવ્યું, નયનરમ્ય એટલે જોતા વેત જ આંખોને ગમી જાય અને આકર્ષક બનાવ્યું. ભારતને ગૌરવ અપાયું. ભારતના ભવ્ય વારસાને સાચવીને પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું. એને સાચવવું ભારતના દરેક નાગરિકની પવિત્ર અને પહેલી ફરજ છે આપણી સાચવવાની. આપણને કેટલાક હકો આપ્યા છે તો આપણી કંઈક ફરજ બને છે. ભારતે એટલું બધું આપણને આપ્યું છે. પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય મહત્વ ધરાવતા સ્થળોમાં કોઈ નુકસાન ન પહોંચાડે એનું જતન કરે, ભારતના બંધારણની મૂળભૂત ફરજો જણાવી છે. આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક કલમ નંબર 51 ક આપણે હમણાં કીધું ને, એમાં આપી છે મૂળભૂત ફરજો 6, જ અને ટ, એટલે કે ક્રમમાં જુઓ તો 6, 7 ને 9. શું કીધું છે એ જરાક આપણે ઝડપથી જોઈ લઈએ, કારણ કે આપણે એની ચર્ચા હમણાં જ આપણે કરી લીધી. આપણી સમન્વિત સંસ્કૃતિના જે આપણે વાત કરી એ જ 3 વસ્તુ રજી કહી. સમન્વિત સંસ્કૃતિના મૂલ્યને સમજીને જાળવવાની ફરજ, જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણ સુધારણા કરવાની, સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ, એ જ વાત કરી છે જે આપણે હમણાં કરી. 6થું પેજ સમાપ્ત થાય છે. એકવાર ફરીથી આ શબ્દ યાદ દેવાથી, અનુકંપા, દયા, કરુણા, ભાવ, પ્રેમ, લાગણી, આ બધા શબ્દોનું મિશ્રણ એટલે
અનુકંપા કોની પ્રત્યે રાખવાની? વન્યજીવો, પશુ પક્ષી, પર્યાવરણ તરફ. છેલ્લો પેરેગ્રાફ, પાઠની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ આપણે. ઓલી વખતે આપણે કલર બુકમાં ખાલી જોવાનું બાકી રહેશે આ જ વસ્તુ, બરાબર. આમ પ્રકૃતિએ જે રમ્ય એટલે ગમી જાય એવા ભૂમિ દ્રશ્યો સર્જેલ છે, એની સુંદરતા, પવિત્રતા, શુદ્ધતાને આપણે સૌ સાથે મળી આપણી નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર, ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે. પ્રાકૃતિક ભારતને અઢળક એટલે કે પુષ્કળ પ્રમાણમાં સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓ ભારતને દરેક વિકાસમાં એક અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક વિકાસનું પરિણામ છે. તો આપણે આ જોયું કે પાઠ પહેલો જોયો વિદ્યાર્થી મિત્રો. પાઠ પહેલાની અહીંયા આપણે પૂર્ણાહુતિ. આવતી વખતે આપણે જોવાનું છે આ પાઠ પહેલાની કલર બુકનો આ છેલ્લો ભાગ આપણે જે બાકી છે એ કલર બુકમાં જરાક જોઈ લઈએ કેવું છે. એની મુખ્ય વસ્તુ ટોપિકની ખાલી ચર્ચા જ કરવાની, કારણ કે સમજી તો આમાં લીધું જ છે આપણે. અને ત્યાર પછી આપણે બીજો પાઠ શરૂઆત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવેથી નવું સત્ર પણ ચાલુ થઈ જશે. આપ સૌને નવા સત્રની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ આપણા બધા માટે લાભદાયી નીવડે, આ કોરોના રૂપી રાક્ષસનો નાશ થાય અને આપ આ સૂત્ર સાથે બંધાયેલા રહ્યો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.